જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. જ્યારે આખી દુનિયા સ્વાર્થ પાછળ દોડતી હોય ને, ત્યારે આપણને સમજાય છે કે આ સંસારમાં સાચું જીવન છે જ નહીં. અહીં તો સંબંધો પણ ત્યાં સુધી સચવાય છે જ્યાં સુધી આપણી અંદર તાકાત છે. આવી મતલબી દુનિયાથી કંટાળીને જ્યારે એક ભક્ત ભગવાનને આજીજી કરે છે ને, ત્યારે એના દિલમાંથી એક જ પોકાર નીકળે છે કે હે પ્રભુ, મારે આ દુનિયાનું કંઈ જ નથી જોઈતું. બસ તમે મને તમારા ચરણોમાં નાની સરખી જગ્યા આપી દો. આવો જ એક વૈરાગ્ય અને ભક્તિનો અદ્ભુત ભાવ લઈને આજે હું તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું એક અત્યંત હૃદયસ્પર્શી ભજન. તમે મને ભગવાન એક વરદાન આપી દો. આશા રાખું છું કે આ ભજન તમારા આત્માને જરૂર સ્પર્શી જશે અને તમે બધા જાણો છો તેમ ભજનની સાથે સરસ મજાનો આપણે એનો અર્થ મિનિંગ પણ સમજીશું. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. અને જો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી અને બેલ આઇકન ઉપર ક્લિક કરવું, જેથી તમને આવનાર આવા સરસ મજાના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તમે મને ભગવાન એક વરદાન આપી દો. જ્યાં વસો છો ત્યાં મને તમે સ્થાન આપી દો. તમે મને ભગવાન એક વરદાન આપી દો. જ્યાં વસો છો ત્યાં તમે મને સ્થાન આપી દો. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દો. જ્યાં વસો છો ત્યાં મને તમે સ્થાન આપી દો. તમે મને ભગવાન એક વરદાન આપી દો. જ્યાં વસો છો ત્યાં મને તમે સ્થાન આપી દો. આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ. બેસુરી થઈ જાય અમારી પુણ્યની સરગમ. આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ. બેસુરી થઈ જાય અમારી પુણ્યની સરગમ. દિલરુબાના તારનું ભંગાણ સાંધી દો. જ્યાં વસો છો ત્યાં મને તમે સ્થાન આપી દો. તમે મને ભગવાન એક વરદાન આપી દો. જ્યાં વસો છો ત્યાં તમે મને સ્થાન આપી દો. જોમ તનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ. જોમ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ. જોમ તનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ. જોમ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ.
મતલબી સંસારનું જોડાણ કાપી દો. જ્યાં વસો છો ત્યાં મને તમે સ્થાન આપી દો. મતલબી સંસારનું જોડાણ કાપી દો. જ્યાં વસો છો ત્યાં મને તમે સ્થાન આપી દો. તમે મને ભગવાન એક વરદાન આપી દો. જ્યાં વસો છો ત્યાં તમે મને સ્થાન આપી દો. જ્યાં વસો છો ત્યાં મને પ્રભુ સ્થાન આપી દો. જ્યાં વસો છો તમે મને પ્રભુ ત્યાં સ્થાન આપી દો. તો દર્શક મિત્રો, આ ભજન માત્ર ગાવા માટે નથી, પણ માનવ જીવનને કડવી વાસ્તવિકતા અને મોક્ષની વિનંતીનું એક અદ્ભુત ચિત્રણ રજૂ કરે છે. ચાલો એના ઊંડા અર્થને સમજીએ. એટલું સરસ મજાનું ભજન છે કે આમ આપણે ગાતા હોઈએ ને તો આપણો આત્મા આમ હચમચી જાય. ખૂબ સુંદર ભજન છે. પ્રથમ પંક્તિમાં ભક્ત ભગવાન પાસે કોઈ ધન, દોલત કે વૈભવ નથી માગતો. તે કહે છે કે આ સંસારમાં જ્યાં હું જીવું છું ત્યાં સાચું જીવન છે જ નહીં. સાચું જીવન એટલે કે શાંતિ અને પવિત્રતા એ અત્યારે ક્યાંય જોવા જ નથી મળતી. અહીં તો જિંદગી માત્ર એક બોજ અને બંધન જેવી લાગે છે. માટે એ પ્રભુ, હવે આ મારો આખરી અવતાર બની રહે તેવું મંડાણ બાંધી દે અને મને તારા ચરણોમાં કાયમી સ્થાન આપી દો. બીજા અંતરામાં કવિ સમાજની સ્થિતિ વર્ણવે છે કે આજે આ પૃથ્વી પર પાપ અને અસત્યના પડઘા એટલા મોટા અવાજે ગાજી રહ્યા છે કે આપણા પુણ્યની ધીમી સરગમ બેસુરી બની ગઈ છે. આપણું મન અને આત્મારૂપી જે દિલરૂબા છે તેના તાર તૂટી ગયા છે. હે પ્રભુ, આ તૂટેલા તારને તારી કૃપાથી ફરીથી સાંધી દો. અહીંયા જે દિલરૂબાની વાત કરી છે એ એક વાદ્ય છે, બરાબર? સંગીતનું વાદ્યની વાત કરવામાં આવી છે. ત્રીજા અને અંતિમ અંતરામાં સંસારનો સૌથી મોટો કડવો આયનો બતાવ્યો છે. જ્યાં સુધી આપણા મનમાં જોમ છે એટલે કે તાકાત અને યુવાની છે ત્યાં સુધી આ દુનિયા આપણું શોષણ કરે છે, આપણો ઉપયોગ કરે છે. પણ જેવું શરીર નબળું પડે જ કે જોમ ચાલી જાય ત્યારે આ સંસારમાં કોઈ પોષણ કરવા એટલે કે સાથ આપવા ઊભું નથી રહેતું. એટલે જ ભક્ત આજીજી કરે છે કે હે પરમાત્મા, આવા મતલબી સંસારના જોડાણોને તું કાપી નાખ અને મને તારામાં લીન કરી દે. ખરેખર આ ભજન આપણને સંસારની મોહ માયામાંથી મુક્ત થઈને પરમાત્મા તરફ ગતિ કરવાની પ્રેરણા આપે છે. જો આ ભજનના શબ્દો અને મારો આ નાનકડો પ્રયાસ આપણા દિલને સ્પર્શ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ફરી મળીશું આવા જ એક ભક્તિમય સૂર સાથે. ત્યાં સુધી ઈશ્વર આપ સૌને ખુશ રાખે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.